અમદાવાદ ગ્રામ્યના કોટ ગામમાં ધમતીને બંધક બનાવી લૂંટ કરનારી ગેંગના 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ ગ્રામ્યના કોટ ગામમાં ધમતીને બંધક બનાવી લૂંટ કરનારી ગેંગના 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। કોટ ગામમાં રહેતા અને ખેતી તેમજ કરિયાણાની દુકાન ચલાવતા સંજયસિંહ રાઠોડના ઘરમાં મોડી રાત્રે એક લૂંટારી ગેંગ ત્રાટકી હતી। મોઢા પર મંકી કેપ બાંધીને આવેલા 4 થી વધારે લૂંટારુઓએ સંજયસિંહ અને તેમના પત્નીને છરી બતાવી બંધક બનાવી લીધા હતા। ત્યારે લૂંટ દરમિયાન ધમતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા લૂંટારુઓએ તેમના પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી। જે બાદ લૂંટારુઓ ઘરમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત 2 લાખથી વધુ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ લૂંટની ચકચારી ઘટનાને પગલે પોલીસે તરત જ એક્શન મોડમાં આવી ગઈ હતી, જેમાં પોલીસે ઘટનાસ્થળની આસપાસમાં સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે બાતમીના આધારે પોલીસે જયેન્દ્ર મકવાણા, હાર્દિક મકવાણા અને જગમાલ મકવાણાની ધરપકડ કરી લીધી છે। કોટ પોલીસે પકડાયેલા 3 આરોપીઓની આકરી પૂછપરછ કરીને તેમની પાસેથી લૂંટમાં ગયેલા 3 મોબાઈલ ફોન અને 35,000 રૂપિયાની રોકડ રકમ રિકવર કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનામાં અન્ય 4 આરોપીઓ પણ સંડોવાયેલા છે। ત્યારે પોલીસે આ તમામ ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।